વડોદરા મહાનગરપાલિકામાં ચૂંટણીમાં સાંસદ હેમાંગ જોશીનો આક્રમક અંદાજ દેખાયો છે। વોર્ડ નંબર 16ની સભામાં તેમણે અધિકારીઓ પર પાણીના વાલ્વ બંધ કરી અને રૂપિયા પડાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે અને સાથે જ કોંગ્રેસના ઉમેદવાર પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે અધિકારીઓ સાથે મળી ચૂંટણી માટે કૃત્રિમ પ્રશ્નો ઊભા કરવાનો પ્રોપેગેન્ડા બંધ કરો। સાંસદે અધિકારીઓને કડક શબ્દોમાં ચેતવણી પણ આપી છે, તો બીજી તરફ કહેતા જોવા મળ્યા છે કે આવા કૃત્યોનો હિસાબ જરૂરથી થશે। પક્ષી કોર્પોરેટરે અધિકારી નાના અધિકારી સાથે સેટિંગ કર્યું છે આવું બધું કે પાણીના વાલ બંધ કરી જાય ને આવે એટલે પ્રગટ થઈ જાય અને એમને એવું થાય કે ઓહો આમણે જ અમારું કામ કર્યું છે। પરંતુ હવે વડોદરાની આ જનતા, વોર્ડ નંબર 16 ની જનતા આ પ્રકારના કોઈ ભ્રમમાં આવવાની નથી। તમે વડીલ છો, તમારા માટે આદર છે, પરંતુ લોકોને તમે ભરમાવી અને આ પ્રકારે આભાસી ચિત્ર ઊભું કરી અને માત્ર તમારા મત મેળવવા માટે આ પ્રકારના ખેલ કરો છો। તમને અહીંયા પણ જો મત મળી પણ જશે ને, ઉપર તમને ભગવાન માફ નહીં કરે।